શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા અને સમાચાર વાચક નલિની શાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, શબ્દોમાં મહેકતી યાદો આ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આજે આપણા સૌનું સદભાગ્ય છે કે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં એક એવી વિભૂતિ ઉપસ્થિત છે કે જેમનો અવાજ દાયકાઓ સુધી ગુજરાતના ખૂણે ખૂણે ગૂંજતો રહ્યો. ગુજરાતના પ્રસારણ જગતનો એક સુવર્ણ ઇતિહાસ કે જેમનો જન્મ 1936માં ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના થઈ એની એ પહેલા થયેલો એવા 92 વર્ષીય આદરણીય સમાચાર વાચક નલિનીબેન શાહને વંદન અને આજના કાર્યક્રમમાં હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત. નમસ્તે શ્રોતા મિત્રો, મને ખૂબ જ આનંદ થાય છે કે અત્યારે હું આ સ્ટુડિયોમાં બેઠી છું. વર્ષો આ સ્ટુડિયોમાં અમે બેઠા અને ઘણું કામ કર્યું છે, પણ અત્યારે એક જુદી જ લાગણી અનુભવાય છે કે જ્યારે માઇક મારી સામે છે, મારી જોડે દેવાંગ છે. નલિનીબેન, આજે 92 વર્ષે પણ આપ આટલા એક્ટિવ છો એનો આનંદ છે. તો આપની તંદુરસ્તીનું રહસ્ય શું? તંદુરસ્તીનું રહસ્ય હંમેશા હસતા રહેવાનું અને બધું જ ખાવાનું, પણ ઓછું ખાવાનું. અને તમારા જીવનમાં જ્યારે કોઈ પણ પ્રસંગ આવે ત્યારે એ સ્વીકારવાનું. અત્યારે મારી આ 92 વર્ષની ઉંમરે આવે છે નાના મોટા તબિયતના પ્રોબ્લેમ્સ, પણ મને કોઈ પણ બોલાવે પાર્ટી અગર તો કંઈ સોશિયલ વિઝિટમાં તો હું કાયમ જઉં છું. એટલે જ્યારે દેવાંગે મને કહ્યું કે તમે આવશો તો મેં કહ્યું ચોક્કસ હું આવીશ. આકાશવાણીમાં કર્મચારી તરીકે સેવા આપવાનું કેવી રીતે શક્ય બન્યું નલિનીબેન? એકચ્યુઅલી એવું હતું કે આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશન 1949માં શરૂ થયું અને ગુજરાત કોલેજની નજીક અમારો સ્ટુડિયો હતો આકાશવાણીનો. એટલે એ વખતે ડ્રામા આર્ટિસ્ટ તરીકે એટલે નાટકના કલાકાર તરીકે મેં ઓડિશન આપી હતી અને એમાં મેં એક નાટક રાતના 9:30 વાગ્યું કરેલું અને 15 રૂપિયાના કોન્ટ્રાક્ટથી મને એ નાટકમાં મેં ભાગ લીધેલો. લાઈવ ચાલતું હતું. એ વખત રેકોર્ડિંગ હતું જ નહીં, એટલે જે ભૂલ થાય એ તમારે સ્વીકારી લેવી પડે. તો નલિનીબેન, તમે 49માં નાટક વિભાગ દ્વારા પ્રવેશ કર્યો, એ પછી આગળ આકાશવાણી સાથે જોડાણ કેવી રીતે થયું? આકાશવાણીમાં મારે પછી એવું થયું કે 1955ની આસપાસ અમારે કેઝ્યુઅલ એનાઉન્સરની ઓડિશન માટેની રેડિયો પર જાહેરાત આવી અને એ વખતે અમારી જોડે લગભગ 15-20 જણ હતા ઓડિશનમાં. એમાં રંગભૂમિના દિગ્ગજ કલાકારો અનસુયા ચોકસી, કલા શાહ અને બીજા ઘણા એવા હતા. એટલે જ્યારે એ લોકોને મેં જોયા ઓડિશનમાં તો મને થયું કે મારો કોઈ એમાં ચાન્સ લાગે નહીં. પણ પછી જ્યારે ઓડિશન પતી ગઈ ત્યારે અમે 3 જ જણ સિલેક્ટ થયા અને ત્યાં એક મિસ્ટર લાલ કરીને ઓફિસર હતા. એમણે મને પૂછ્યું કે તમે કંઈ કરો છો? તો એ વખતે હું પણ સ્કૂલમાં જોબ કરતી હતી અને પછી એમણે મને કહ્યું કે જો બેન, આ કાયમની નોકરી નથી, આ ટેમ્પરરી નોકરી છે અને કેઝ્યુઅલ એટલે તમને જયારે અમે બોલાવીએ ત્યારે આવવાનું, એટલે તમે કોઈ નોકરી તમારી કરતા હો તો છોડશો નહીં. તો કહું ના હું આવીશ. પછી કે ક્યારથી જોડાશો? તો મેં કહું આજથી. તો કે ના કાલથી આવજો તમે. એટલે 21 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 7 દિવસનો એ કોન્ટ્રાક્ટ 1955માં મારો થયો અને એ કોન્ટ્રાક્ટ પછી આગળ વધતો જ રહ્યો અને 1956માં અમને લોકોને કન્ફર્મ કર્યા, પરમેનન્ટ કર્યા. એ રીતે. તો નલિનીબેન, બહુ સરસ વાત કરી આપે કે આપણે એક હંગામી ધોરણે આકાશવાણીમાં ઉદ્ઘોષક તરીકે સેવાઓ આપવાનું શરૂ કર્યું અને પછી તમારું કન્ફર્મેશન થયું. તો એ પછી ન્યૂઝ રીડરમાં કેવી રીતે આવ્યા આપ? એ ન્યૂઝ રીડર અમારી પ્રમોશન જોબ હતી. એટલે મેં લગભગ 20 વર્ષ એનાઉન્સર તરીકે કરી નોકરી. 20 વર્ષ કરી લગભગ. 78માં કે 77માં હું ન્યૂઝ રૂમમાં આવી અને એનાઉન્સરમાં એ વખતે નામ નહોતા બોલતા કે નલિની શાહ કે રતન પરીખ કેવી રીતે, પણ અમારા અવાજથી એ લોકો ઓળખતા હતા. અને
પછી એમાં કોઈક વાર અમારું કોઈ જગ્યાએ કંઈ નામ આવે નાટકમાં કેમ તો પછી ખબર પડે કે આ નલિનીબેન કે આ રતનબેન કે આ ઉમાબેન એ રીતે એમ. એટલે અમારી ઓળખાણ અવાજની હતી. તો નલિનીબેન, મને એ સવાલ થાય કે તમારી સાથે એ વખતે એનાઉન્સર્સ બીજા કોણ હતા? મારી જોડે તો બીજા બધા ઘણા આવ્યા, પણ જયારે હું જોઈન થઈ ત્યારે ઉમા ઓઝા, શી વોઝ અ સિનિયર એનાઉન્સર, અને એમનો અવાજ પણ બહુ જ જાણીતો હતો. અને ઉમા ઓઝાનું નામ પડે એટલે બીજા બધા પાછળ પડી જાય એવું એટલું સારું એમનું નામ હતું. અને એ પછી જયારે અમે લોકો જયારે રેગ્યુલરમાં જોઈન થયા ત્યારે હસીના કાદરી હતા, સુધા માળવદે હતા, અરુણા જોશી હતા, ભાર્ગવ મહેતા હતા. અને એનાઉન્સરને તો દિવાળી હોય કે ભાઈબીજ હોય તો આવવું જ પડે ડ્યુટી પર. અને પછી બધા પોતપોતાની રીતે એડજસ્ટ કરીએ અને સરસ રીતે અમે એનાઉન્સર તરીકે નોકરી કરી. એટલે એવું કહેવાય કે જેમ બોર્ડર ઉપર જવાનો છે એ રીતે કામ કરે છે રાત દિવસ જોયા વગર. એનાઉન્સરે ગરમી હોય, ઠંડી હોય, વરસાદ હોય કે કોઈ પણ તહેવાર હોય અથવા તો ફેમિલીમાં કોઈ પણ સારો માઠો પ્રસંગ બન્યો હોય, પણ એની ડ્યુટી એને કરવી જ પડે. એની ડ્યુટી એસાઇન થયેલી એટલે એ સમયે એને આવી જ જવું પડે. તો નલિનીબેન, તમે જયારે પહેલું ન્યૂઝ બુલેટિન વાંચ્યું હશે ત્યારે કેવો રોમાંચ થયેલો આપને? એક જયંત દેસાઈ કરીને અમારી એડિટર હતા, તો જયંતભાઈ મને કહ્યું કે હવે તમે એનાઉન્સમેન્ટ ભૂલી જાઓ, હવે તમે તટસ્થ રીતે ન્યૂઝ વાંચતા શીખો. અને મેં ન્યૂઝ પહેલું બુલેટિન આપ્યું એ પહેલા મેં ન્યૂઝ કેવી રીતે વંચાય એની પ્રેક્ટિસ જયંતભાઈ દેસાઈ જોડે કરી હતી. ને જયંતભાઈ નવરંગ ધોળકે હતા એ વખતે. નવરંગભાઈ તો દિલ્હી પણ ન્યૂઝ વાંચતા હતા ને એ રીતે. અને પહેલું બુલેટિન વાંચ્યું તો બહુ જ આમ આપણે કહેવાય ને કે એકદમ થોડો કોન્ફિડન્સ થોડો ઓછો થાય, બધું થાય. પણ બધા ન્યૂઝ પતી ગયા 10 મિનિટના, પહેલા તો 5 મિનિટના વાંચ્યા સવારના. તો પછી બધાએ કહ્યું કે ના સરસ વંચાયા છે. અને એ વખતે જે અમારા સ્ટેશન ડાયરેક્ટર હતા સુરેશભાઈ ઠાકોર કદાચ હતા, પછી એમનો પણ ફોન આવ્યો કે કેરી ઓન, સારું વાંચાયું છે એ રીતે. તો નલિનીબેન, આપના સમયમાં આકાશવાણી એ એકમાત્ર એ માહિતી, મનોરંજન અને સમાચારનું માધ્યમ હતું. તો શ્રોતાઓનો કેવો પ્રેમ મળતો હતો આપને? શ્રોતાઓનો જે અમને પ્રેમ મળ્યો છે ને એવો તો મારા કુટુંબીજને પણ મને નહીં આપ્યો હોય એટલો પ્રેમ શ્રોતાઓએ અમને આપ્યો છે. બિલકુલ. અને 7 ને 5 મોર્નિંગ બુલેટિન લગભગ હું વાંચતી હતી સવારે. બીજા બધા હતા, સુભદ્રાબેન ભટ્ટ હતા, લેમ્યુઅલ હેરી, અમે 3 જણ હતા. એ વખતે કેઝ્યુઅલ ન્યૂઝ રીડર નહોતા અમારે, તો અમે 3માંથી વાંચતા હોઈએ. પણ અમે 3માંથી જે વાંચે એ બધા જોડે એક ઘરોબો થઈ ગયો હતો શ્રોતાઓને. અને ધારો કે મહિના સુધી હું કઈ બહાર ગઈ હોઉં કે બહારગામ, તો શ્રોતાઓ પૂછે કે ભાઈ નલિની શાહ ક્યાં છે કે સુભદ્રાબેન ક્યાં છે. તમારી હાજરીની નોંધ લે? અમારી હાજરી અને ગેરહાજરી બંનેની નોંધ લેવાય. બિલકુલ. તો નલિનીબેન, એ જમાનામાં તો ટીવી તો હતા નહીં, એટલે ગામના ચોરે રેડિયો મૂકેલો હોય અથવા તો કોઈના ઘરમાં રેડિયો હોય અને બધા રેડિયોની આસપાસ ગોઠવાઈ જતા હતા. તો કોઈ એવો ખાસ પ્રસંગ જો તમને યાદ આવતો હોય કે, કારણ કે એ માહોલ આખો અલગ હતો, તમે જે સુવર્ણ યુગમાં એ સમય પસાર કરેલો છે, તો એવો કોઈ પ્રસંગ યાદ હોય તો? અમે પેટલાદમાં એક પ્રોગ્રામ કરવા ગયેલા, તો આવું નમસ્તે મેં કર્યું એટલે કે આ તો નલિની શાહ બોલે છે, એટલે અવાજથી ઓળખ્યા. હવે એ આખા ગામના લોકો પ્રોગ્રામ પતો પછી મને મળવા આવ્યા કે અમે તમને જોયા, એમ કે બહુ આનંદ થયો ને એ રીતે એમ. અને એ રીતે એટલે અમારું અવાજથી ઓળખાણ હતી. પછી ન્યૂઝ વાંચ્યા પછી અમારા નામથી પણ ઓળખાણ થઈ. રેડિયો એ વખતે લાયસન્સ પણ હતું રેડિયોમાં? હા, 15 રૂપિયા લાયસન્સ હતું. બરાબર. કારણ કે એ સમય એવો હતો કે રેડિયો પણ તમારે સાંભળવો હોય તો તમારે લાયસન્સ લેવું પડે, 15 રૂપિયા ભરવા પડે. અને ગામમાં મેં ચોરો એટલા માટે કીધું કે ગામમાં એક જ જગ્યાએ રેડિયો હોય અને બધા લોકો ગામ લોકો ત્યાં સાંજના તમારા પ્રાદેશિક સમાચાર સાંભળવા માટે કે ખેડૂત મંડળનો કાર્યક્રમ સાંભળવા માટે બધા જ ભેગા થતા હોય, એટલે એ ચોરે આવતા હતા. તો 1936 થી 2026 આ 90 વર્ષમાં રેડિયોના માધ્યમમાં તમે કેવા બદલાવ જોયા? જો રેડિયોના માધ્યમમાં ગમે તેટલા બદલાવ આવ્યા, બધી ટેકનિક વધી. અમે ન્યૂઝ વાંચતા હતા ત્યારે અમે ખાલી વર્ણન કરીએ, હવે તમે લોકો વિડીયો પણ મૂકી શકો. પણ અમે જે તાદૃશ્ય ચિત્ર આપતા હતા રેડિયોમાં અને જે અવાજથી અમારા લોકો ખુશ થતા હતા એ, અને અત્યારે મને એવું લાગે છે કે અત્યારે ઘણી જ આગળ વધી ગયા છે રેડિયોમાં. અને અત્યારે
સ્પર્ધા પણ ઘણી છે સ્પર્ધા ઘણી બધી થઈ ગઈ, સોશિયલ મીડિયા પણ એટલું અને બધું એટલા બધા active થઈ ઘણા ગયું છે. બધા દૂરદર્શનના સમાચાર થયા, બધું થયું, પણ આકાશવાણી રેડિયોનું એક મહત્વ તો રહ્યું છે. જી. કારણ કે તમે ગામડે જાઓ અને ત્યાં આગળ લાઇટો ના હોય તો પણ એ લોકો ગમે તે પેલું કરીને ટીવી ના જોઈ શકાય, પણ 10 મિનિટના સમાચાર સાંભળી શકાય. બિલકુલ. આજની તારીખમાં પણ તમે ગામડામાં જાઓ તો લોકો સાયકલ ઉપર જતા હોય તો રેડિયો એમના ખભે એમના ભરવેલો પેલું હોય, પોકેટ રેડિયો હોય. પોકેટ રેડિયો પણ હોય ને હવે તો મોબાઈલમાં પણ આવી હવે ગયા છે. મોબાઈલમાં પણ આવી એટલે ગયા, એ બધા એટલા સમૃદ્ધ થઈ ગયા છે કે મોબાઈલમાં પણ હવે રેડિયો સાંભળતા થઈ ગયા છે. એટલે રેડિયોની મહત્વ તો એનું એ જ રહ્યું છે. એનું એ જ રહ્યું છે. તો નલિનીબેન, કોઈ કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે અથવા તો કોઈ એવા ખાસ પ્રસંગે જ્યારે સમાચાર વાંચવાના હોય તો એક સમાચાર વાચક તરીકે તમારી મનોસ્થિતિ કેવી હોય છે? જો અંતરમાં દુઃખ તો થાય, કોઈ પણ તોફાન થયું હોય, કોઈ આપણે રાયટ્સ બહુ થતા હતા એ જી, વખતે, બિલકુલ. તો એ વખતે કોઈ 10 જણ ગુજરી ગયા છે કે 5 જણને વાગ્યું છે કે એ થયું તો અંદરથી દુઃખ થાય. પણ આપણા જે ઇમોશન્સ ગણો કે જે લાગણીઓ છે એ આપણે ન્યૂઝમાં અગર તો માઇક પર જઈએ ત્યારે નહીં બતાવવાની. એ વખતે આપણે એક સમાચાર વાચક છીએ અને તટસ્થ રીતે આપણે આમાં અંદરથી આપણે પહેલા થયેલા છે, વ્યથિત થયા છે કે દુઃખી થયા છે, પણ એ આપણે શ્રોતાઓને બતાવવાની જરૂર નથી. એટલે તમારી ફિલિંગ્સ પર તમારે એકદમ કંટ્રોલ કરવો ફિલિંગ્સ પડે. પર કંટ્રોલ કરવો પડે. તમારા ઘરની અંદર કોઈ એવો પ્રસંગ બનેલો હોય અથવા તો તમને પોતાને પણ ઠીક ના લાગતું હોય, પણ તમે જ્યારે ઓન એર જાઓ છો, માઇક્રોફોનની સામે આવો છો, ત્યારે તમે બધું જ ભૂલીને તમારા માટે સર્વસ્વ તમારા શ્રોતાઓ છે એમ શ્રોતાઓ માનીને, અને માઇક છે તો શ્રોતાઓ છે કહું છું એટલે કે- માઇક માધ્યમ છે હા, એમના એટલે સુધી પહોંચવા માઇકનું માટેનું. માધ્યમ ને શ્રોતાઓ મારા એ એટલે ત્યાં અગત્યના તમે છે. બિલકુલ કોઈ પણ ઇમોશન્સ કંટ્રોલ કરીને એમના સુધી તમે સમાચાર એ તો પહોંચાડો આપી છો. શકાય તો છે. નલિનીબેન, સમાચાર તો હંમેશા લાઈવ જ અપાય છે, રેકોર્ડિંગ તો આપણે કરતા નથી, જીવંત જ અપાય છે. તો આ સમાચાર વાંચતા કોઈ એવો રમૂજી કે કોઈ એવો ચેલેન્જિંગ પ્રસંગ જો તમને યાદ આવતો હોય તો? એમાં તો અમારે ન્યૂઝ પણ વાંચતા હતા ને, એ પછી અમારે દરેક જિલ્લાના સમાચાર સમાચાર પત્ર, વાંચવાના yes. હોય. તો એમાં એક પ્રસંગમાં એવું થયું કે સવારે 7:10 હું સમાચાર પત્ર વાંચતી હતી, તો એમાં ગામ ભુજિયા એક આવ્યું. હવે ગામ ભુજિયા આવ્યું, ટાઈપ કરેલું નહોતું, પેલાનું હેન્ડ રિટન અક્ષર હતા, તો પછી મેં ભુજિયાના બદલે ભજીયા વાંચ્યું. પછી મેં તરત ભજીયાના બદલે ભુજિયા સુધારી તો લીધું, પણ 7:20 જેવી વાંચીને બહાર આવી. પહેલા તો અમારા ઇન્ચાર્જ હોય એડિટર, મને કે શું હતું તમારે આજે ભજીયા કેમ યાદ આવી ગયા, મંગાઈ આપું તમને ખાવા માટે. એ તો પતી ગયું જાણે. પછી લિસનર્સના ફોન આવવા માંડ્યા, પછી સવિનય વિનંતી કે આવતું હતું એ વખતે, જી. શ્રોતાઓના પત્રો આવ્યા કે ક્યાં નલિનબેન ઊંઘમાં આવ્યા હતા કે શું. એટલે એ મારા જીવનનો એક મોટો પ્રસંગ કે એક આપણી નાનકડી ભૂલ પણ લોકો સાંભળે છે અને એનું ધ્યાન રાખે છે. ધ્યાન રાખે છે અને એ સમજે પણ છે કે કદાચ એ તો ના, એ બોલવામાં આવું તો થતું હોય, ભૂલવામાં ક્યારેક. થઈ જાય ભૂલ. એટલે એ લોકો આપણી ભૂલ તો માફ કરી, પણ ભૂલને એને પેલી પણ કરી, હાઇલાઇટ બી કરી કે ભાઈ કેમ શું થયું. બિલકુલ એમ. બિલકુલ. એ રીતે એમ. તો નલિનીબેન, અત્યારે આવો એક સરસ મજાનો માહોલ ઉભો થયો છે, તો તમે એ વખતે જે પ્રાદેશિક સમાચાર વાંચવાની શરૂઆત કરતા હતા એની એક ઝલક અમારા શ્રોતાઓને આપશો? આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રાદેશિક સમાચાર નલિની શાહ આપે છે. આજના મુખ્ય સમાચારો આ પ્રમાણે છે. આકાશવાણીના સ્ટુડિયોમાં 32 વર્ષ પછી નલિની શાહ ન્યૂઝ વાંચે છે અને દેવાંગ ભટ્ટ એમનો ઇન્ટરવ્યુ લે છે. એ અમારા મુખ્ય સમાચાર છે. તમે સમાચાર વાંચતા હો અને છેલ્લી ઘડીએ કોઈકના ખરાબ અક્ષરમાં લખાયેલા પેલો ફ્લેશ, તમે જે ફ્લેશની ફ્લેશ વાત કહું કરી, છું, હા. એવો કોઈ ફ્લેશ આવે એટલે આજના જમાનામાં એને પેલું બ્રેકિંગ ન્યૂઝ કહે છે. હા, બરાબર. હે ને? અમે ફ્લેશ તો કહેતા હતા. આપણે બોલતા હોઈએ છીએ કે હમણાં જ મળતા સમાચાર મુજબ, અને એ ગમે એવા અક્ષરે ઝડપથી લખાયેલું પેજ તમારી પાસે આવે, તો એ વખતે તમે કેવી રીતે કંટ્રોલ કરીને કોઈ પણ શ્રોતાને ખબર ના પડે એવી કેવી રીતે વાંચતા હો છો? અમે એના એવું- માટે કેવી તૈયારી કરતા હો છો? અમે એવો પ્રયત્ન કરીએ અને એ વખતે સમાચાર વાંચતા ફેડર ડાઉન કરી દઈએ સહેજ, જસ્ટ, અને આમ સહેજ જોઈ લઈએ કે શું થાય કે આપણને એક અક્ષર ઉકલવાની કોઈ વાર પ્રશ્ન હોય, જી. અને એમાં હું એવું કહું કે મારા અક્ષર બહુ જ ખરાબ હતા. એટલે જે ન્યૂઝ રીડર ન્યૂઝ વાંચવા જાય કે કઈ ફ્લેશ આવે તો નલિનબેન ના મોકલશો અક્ષરમાં.
એ પણ એક અમારી રમૂજ હતી. જી બિલકુલ. એટલે એમ કહી શકાય કે તમારા અક્ષર કોઈ વાંચી ના શકે, પણ તમે બીજાના અક્ષર, કારણ કે તમારા અક્ષર એવા છે તમે બીજાના બધાને વાંચી શકો. બીજા બધાને મોટા અક્ષરે, હું પણ મોટા અક્ષરે લખું તો પણ પ્રોબ્લેમ થતા લોકોને એ રીતે. અને આ બધી વસ્તુઓ નલિનીબેન મને યાદ છે કે જયારે ઇલેક્શનનું રિઝલ્ટ જયારે આવતું હતું એ વખતે તો એટલા બધા આંકડાઓ, એ સ્થળોના નામ, કયા ઉમેદવાર છે, કોણે કોની સામે કેટલા મતોથી આગળ છે અથવા તો વિજય મેળવ્યો, એટલે એ આખી ઘટનાઓ જે ઓન ટોઝ રહેવું પડતું હતું આખા ન્યૂઝ રૂમે. તો એની થોડીક વાત કરો કે આવો માહોલ કેવો હતો. એમાં એ વખતે માહોલમાં શું થતું હતું કે 9 જણ તો અમે કે 7 જણનો અમારો સ્ટાફ હતો, એમાં પછી એક્સ્ટ્રા સ્ટાફને પણ બોલાવે. પણ એમ આટલા મતોથી જીત થઈ છે કે આટલા મતોથી હાર થઈ છે, એમાં કોઈ વાર આવે કે 38,000 કે 35,000 એ આંકડા. હવે એકવાર એવું બન્યું કે એ આંકડા જે ભાઈ લખતા હતા એમાં એ લખવા એ ભાઈની જ ભૂલ હતી અને ટાઈપિસ્ટની ભૂલ હતી. અને જયારે મારી પાસે વાંચવા આવ્યું ત્યારે તો આપણે એ વખત તો વાંચતા હોય તો ફ્લેશ જેવું તમે બ્રેકિંગ ન્યૂઝ કહો છો એવું હતું. એટલે એમાં લખ્યું કે આટલા લાખ, આટલા હજાર. એટલે મેં એ વાંચીને બહાર આવી એટલે ફોન આવ્યો. એક કાંતિ પટેલ કરીને હતા, સારા મોટા વિવેચક પણ હતા અને કોમેડિયન, બધા સ્ટેજ પર ને બધું. ફોન આવ્યો, નલિનીબેનને શું થયું, કેમ આંકડા એમને ખબર ના પડે. પછી પેલા અમારા એડિટર કે સોરી. પછી મેં બધું પતી ગયું. પછી મેં કાંતિભાઈને ફોન કર્યો. મેં કહ્યું કે કાંતિભાઈ, તમે જયારે સમાચાર વાંચતા હો ત્યારે તમારી બુદ્ધિ ચાલતી નથી હોતી, તમારી ફક્ત અક્ષર પર જ હોય છે. પછી એમણે કહ્યું કે ના, તમારી વાત સાચી છે. એ રીતે ઘણા બધા એવા પ્રસંગો હશે. તો નલિનીબેન, આપે ઉદ્ઘોષિકા તરીકે પણ કામ કર્યું છે, તો તમારા ધ્યાનમાં અથવા તો તમને કાયમ યાદ રહી ગઈ હોય એવી કોઈ કોન્સર્ટ વિશે થોડી વાત કરો. હા, આમંત્રિત મહેમાનોમાં અમે 9 એનાઉન્સર્સ હતા, એમાંથી અમને એનાઉન્સમેન્ટ માટે બોલાવતા હતા. હવે એ વખતે એવું થતું હતું કે સરસ માહોલ જામ્યો હોય અને સરસ એનાઉન્સમેન્ટ બધા કરવાની હોય. લોકો અમને આકાશવાણીના પ્રોગ્રામ માટે લોકોને બહુ મોહ હતો કે આવી જાય એ રીતે. તો એ વખતે અમારા જમાનામાં પિનાકીન ઠાકોર, નંદકુમાર પાઠક, એ બધા સરસ લેખકો, કવિઓ હતા. તો એક વખત આવો કોઈ પ્રોગ્રામ હતો સુગમ સંગીતનો. તો મેં એ વખતે સુરેશભાઈ ઠાકોર અમારા સ્ટેશન ડાયરેક્ટર હતા. તો મેં એમને એવું કહ્યું કે ભાઈ, અમારો અવાજ તો સારો છે પણ અમારી લેખન શક્તિ એટલી, આગળ લેખન કળા અમારી એટલી સારી નથી. તો સુરેશભાઈ કે એ અમે ડિસાઈડ કરીશું, તમારી સ્ક્રિપ્ટ તો અમે વાંચવાના છે અને અમને સારું નહીં લાગે તો અમે પિનાકીનભાઈ કે નંદકુમારભાઈની મદદ લઈશું, પણ તમે તો પ્રયત્ન કર્યો છે. અને એ જે સુરેશભાઈ મને કહ્યું એની અસર મારા જીવનમાં કાયમ માટે પડી કે હું લખતા શીખી. જે કોમ્પેરિંગ કરો કે જે વખતનું આપણે જે કહો એ લખતા શીખી. ટૂંકમાં એમ કહી શકાય નલિનીબેન કે આકાશવાણીમાં તમે જયારે ભરતી થાવ છો ત્યારે તમારી આવડતને કારણે થાવ છો, પણ આકાશવાણી તમને રોજે રોજ કંઈક ને કંઈક નવું શીખવે, કંઈક નવું આપે. અને બીજું શું છે કે જીવનમાં જે આપણા પાસે કોઈ જાણતા જ નહોતા એ બધું જ આકાશવાણીએ શીખવાડી અને શિસ્ત શીખવાડી. તમે મને 10 ને 15 કહ્યું તો હું 10-15 હાજર રહું જ, એટલી શિસ્ત આવી. ન્યૂઝ વાંચતા હોય તો કે 10 જ મિનિટના ન્યૂઝ છે અને પાછું વાઇન્ડ અપ પણ કરવાના છે. તો એ બધું અમને આકાશવાણીએ શીખવ્યું છે. એ પણ બહુ સરસ તમે જે વાત કરીને એ મુદ્દો પણ બહુ સરસ છે કે તમને 10 મિનિટ સમયગાળો મળ્યો છે અને તમારી પાસે મટીરિયલ છે વધારે, માની લો કે 11 કે 12 મિનિટનું, તો તમે કોને પ્રાધાન્ય આપો ને કેવી રીતે આખું હેન્ડલ કરો? ના, એમાં શું હોય છે કે જેના તેના નિમસની થોડી ઇમ્પોર્ટન્સ ઓછી હોય એ અમે પાછળ જ રાખ્યા હોય. એટલે પછી શું કરીએ કે ભાઈ જે પાછળના ન્યૂઝ છે એને ત્યાં આગળ પછી અટકી જઈએ. તો નલિનીબેન, આકાશવાણીએ ભાષા અને સંસ્કૃતિને જાળવવાનું પણ બહુ જ મોટું કામ કર્યું છે. તો સમાચાર વાંચતી વખતે સ્પષ્ટ ઉચ્ચારણનું બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે. આમ તો આકાશવાણીમાં કોઈ પણ ઉદ્ઘોષક હોય કે સમાચાર વાચક હોય, ઉચ્ચારણ ઉપર એને ધ્યાન રાખવું પડતું હોય છે. તો આ વિશે આપ શું કહેશો? જો હું એવું કહું છું કે અમુક વસ્તુ તો છે ને તમારી ભાષા શુદ્ધિ ના હોય તો તમારું સિલેક્શન જ ના થાય આકાશવાણીમાં. પણ ધારો કે મેં આકાશવાણી જોઈન કર્યું હોય ત્યારે મારા શુદ્ધ ઉચ્ચારણ કદાચ થોડા ઓછા હોય, પણ જેમ જેમ મને અનુભવ થતો જાય એમ મારી આ શુદ્ધ થાય. પછી અમારી વખતે ઉમાશંકર જોશી હતા,
પછી અનંતરાય રાવળ હતા, એ બધા આપણી આકાશવાણીના સલાહકાર સમિતિમાં હતા, અમદાવાદના. અને વાર તહેવારે એ લોકો પણ પ્રોગ્રામ સાંભળે અને પછી નામ સાથે એ લોકો કહે કે આમના આ શુદ્ધ ઉચ્ચારણ નથી, એમના સુધરાવો, અને એ રીતના એટલે સૂચન કરે. એટલે બધા જ લોકો, એટલે એટલીસ્ટ હું અમારી જોડે જે અમે બધા જે કામ કરતા હતા એ બધા ઉચ્ચાર પર બહુ ધ્યાન આપતા હતા, અને શુદ્ધ ગુજરાતી. જી, એ રીતે. તો નલિનીબેન, 90 વર્ષે આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાય, એને કેવી રીતે જુઓ છો આપ? હું તો એવું કહું છું કે બહુજન હિતાય બહુજન સુખાય એ જે સૂત્ર છે ને એ સાર્થક થયું છે આ 90 વર્ષમાં. આકાશવાણીએ જે ફેલાવો કર્યો છે, ઘેર ઘેર આકાશવાણી ફરતું થયું અને હજુ પણ ચાલુ રહ્યું છે, એની મહત્વ એટલું રહ્યું છે. અને સમાચાર આપો એટલું જ નહીં, પણ ગ્રામજનોનો કાર્યક્રમ આવે કે બધા બહેનોનો કાર્યક્રમ આવે, બાળકોનો કાર્યક્રમ આવે, એ બાળકોના કાર્યક્રમમાં એમને આનંદ આપો તમે, પણ જોડે જોડે એમને જ્ઞાન પણ આપો છો તમે. એટલે એ બાળકો બી શીખે છે. એ જ રીતે બહેનો પણ ઘેર બેઠી હોય તો વાનગી બનાવવાનું શીખવાડે, જોડે જોડે એમને કંઈક સારું પણ શીખવે કે ભાઈ અત્યારે આ નવી ટેકનિક વધી છે, તમે બધું સારી રીતે શીખો, સારું જાણો. એટલે આકાશવાણીએ 90 વર્ષમાં ખૂબ કામ કર્યું છે. ટૂંકમાં એમ કહી શકાય નલિનીબેન કે આકાશવાણીએ ખૂણે ખૂણામાં જઈને જે છેવાડાનો માનવી છે ત્યાં સુધી પહોંચીને એ ભાષા શિક્ષણનું કામ કર્યું છે, માહિતી આપવાનું કામ કર્યું છે, મનોરંજન આપવાનું કામ કર્યું છે. અને એક તમે વિચાર કરો કે ગામડામાં બેઠેલો એક માણસ હોય અને એ સરકારની કોઈ યોજના છે, તો એ યોજના એને ત્યાં પેપર નથી જતું, એની પાસે કોઈ સોશિયલ મીડિયા અત્યારે છે નહીં, પણ આકાશવાણીના માધ્યમ દ્વારા એ મેસેજ એને પહોંચે છે કે આ એક યોજના છે ને એનો લાભ મને મળી શકે છે, તો હું લઉં. તો છેવાડાના માનવીને એક મદદ પહોંચાડવાનું પણ આકાશવાણીએ કામ કર્યું છે. અને આપણે અમે હતા ત્યારે તો અત્યારે મને ખબર પણ ધીમી ગતિના સમાચાર આવતા. હવે એ જે ધીમી ગતિના સમાચાર હતા, એ જે આખો કન્સેપ્ટ જેને શરૂ કર્યો છે, પણ એને હું એને પણ વિચારું છું કે બહુ સરસ વસ્તુ હતી, પણ જે માણસ સાંભળે એના કાનમાં બરાબર પહેશે. એકચ્યુઅલી એ બપોરે લગભગ 2:45 આવતું હતું, પણ એનું મુખ્ય કારણ એ હતું કે એ વખતે આટલા સંદેશા વ્યવહારના સાધનો હતા નહીં, એટલે કોઈ પણ પ્રેસ વાળા હોય કે એમને માહિતી પહોંચાડવા માટે એ ધીમી ગતિએ, જેથી કરીને પેલા એડિટર છે કે પ્રેસ વાળા હોય એ લખી શકે. તો નલિનીબેન, તમે ખૂબ જ સારા સમાચાર વાચક રહ્યા છો, તો તમારા મનગમતા સમાચાર વાચક કોણ? મારા સાથે મારા જે સિનિયર એનાઉન્સર હતા લેમ્યુઅલ હેરી કરીને, ન્યૂઝ રીડર. ન્યૂઝ રીડર લેમ્યુઅલ, એ પોતે પણ બહુ જ જાણીતા હતા. બિલકુલ. અને બહુ સિનિયર ન્યૂઝ રીડર હતા. બિલકુલ. અને અવાજ આમ પ્રભાવશાળી અવાજ હતો. બિલકુલ. પછી એક હસમુખ બારાડી કરીને દિલ્હીથી ન્યૂઝ વાંચતા હતા ગુજરાતીમાં. પછી ઇંગ્લિશમાં મેલવિલ ડી મેલો વાંચતા હતા. એ બધા આપણે પ્રેરણા તો લઈ શકીએ એમ હતા જ નહીં, એમની સુધી પહોંચી શકે એવા નહોતા, પણ એમના ન્યૂઝ સાંભળવા આપણને ગમે અને એમાંથી આપણે કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ. જી, દિલ્હીમાં તો દેવકીનંદન પાંડે, કેટલું મોટું નામ, સરસ રીતે વાંચતા હતા, એટલું સુંદર વાંચતા હતા કે આમ તમને યાદ કરવું તમે એ રીતે. અને એવી રીતે બોમ્બે રેડિયો સ્ટેશનમાં એનાઉન્સર્સ બધા અમુક સારા હતા. તો હું જયારે એનાઉન્સર હતી ત્યારે હું રેડિયો સ્ટેશન બોમ્બેમાં ગુજરાતી સેક્શન આવે તો હું ખાસ સાંભળું કે ભાઈ આ કેવી રીતે એનાઉન્સમેન્ટ કરે છે, કેવી રીતે રજૂઆત કરે છે, કારણ કે રજૂઆતની બી એક અગત્ય છે. બિલકુલ. તમારી શૈલી બહુ અગત્ય, શૈલી અગત્યની છે. તમારી પાસે શબ્દ ભંડોળ છે, ભાષા છે, સ્પષ્ટ ઉચ્ચારણ છે, પણ શૈલી પણ એટલી જ જરૂરી છે. તમે એક ગીતનું કહો કે આ ગીત સાંભળો અને હું કહું આપ સાંભળશો, તો એમાં જે ફેર પડે એ બધું બોમ્બે ને બધે આપણે જે આપણાથી સિનિયર હોય એની પાસેથી શીખ્યા છીએ. એવું નથી કે આપણને બધું આવડ્યું જ છે, હું એવું માનું છું. મેં કીધું ને, આકાશવાણી તમને રોજે રોજ કંઈક ને કંઈક નવું શીખવાડે છે. તો નલિનીબેન, તમારા સાથી કર્મચારીઓ સાથેની કોઈ ખાસ યાદ કે કોઈ વાત હોય તો? અમારા સાથી કર્મચારીઓમાં તો એનાઉન્સર્સ બી બધા બહુ હતા મારી જોડે, અને ન્યૂઝ રીડર પણ બધા હતા. એ લોકો બધાએ સાથ આપ્યો છે મને, સહકાર આપ્યો છે. મને હંમેશા એવું લાગ્યું છે કે એ લોકો મારા કુટુંબીજન છે. બિલકુલ. અને અમે લોકોએ
કામ કર્યું ત્યાં સુધી આ બહુ સારા છે અને આ નબળા છે, ન્યૂઝ રીડર કે એનાઉન્સર કોઈ પણ. તો એવી અમે કોઈ કોમ્પિટિશન નહોતી રાખી કે કોઈ સ્પર્ધા નહોતી અમારે. બધા પોતપોતાની રીતે હતા આગળ કે પાછળ. નલિનીબેન, મને એવું લાગે છે કે તમારા સમયમાં જે કોઈ પણ પ્રોડ્યુસર્સ હતા કે જે કોઈ પણ કર્મચારીઓ હતા એટલા બધા સમૃદ્ધ હતા પોતપોતાના વિષયમાં. અને એ સમયે જે તમે ધારો કે સમાચાર વાંચતા હો અથવા તો કોઈ કાર્યક્રમ બનાવતા હોય તો હેલ્ધી કોમ્પિટિશન રહેતી હતી. હું એ જ કહું છું, આ એક કામ થયું છે તો આપણે પણ સરસ કરીને બતાવીએ. એટલે એક સારું એક હેલ્ધી કોમ્પિટિશન થી કાર્યક્રમો સરસ બનીને આવતા હતા. અને એના નિષ્ણાતો પણ બહુ હતા અમારી પાસે. અમારી જોડે ધારો કે સંગીત હતું તો રસિકલાલ ભોજક હતા, ભાઈલાલભાઈ બારોટ હતા, કે એ બધા શું કે એમનું કામ જાણે, પછી એ લોકો બીજા કશામાં પડે નહીં. એમને ખબર પડે કે ભાઈ આ સારો ગાયક છે કે સારી ગાયિકા છે, તો એમાં પછી કોમ્પિટિશન નહીં એ રીતે. તો નલિનીબેન, આટલા બધા વર્ષો આપે કામ કર્યું, કોઈ શ્રોતા એવો તમને જો નામ યાદ આવતું હોય તો કે જેણે પુષ્કળ તમને પ્રેમ આપ્યો હોય અથવા તો તમારા મનગમતા શ્રોતા હોય કે જે તમને અવારનવાર ફોન કરતા હોય, પત્ર લખતા હોય? એક અસુભાઈ પરીખ કે અસુભાઈ શાહ કરીને એક હતા લિસનર અમારા. એ મોસ્ટલી વડોદરાના હતા અને કંઈક સારા પોસ્ટ પર કે પ્રોફેસર હોય કે વોટ એવર. એ વર્ષો એ જમાનાની વાત કરું છું, અત્યારે માઇટ બી હશે કે નહીં, પણ એમના અવારનવાર પત્રો આવે, એમના ફોન આવે, તો એ કાયમ મારા વખાણ કરતા હતા. તો નલિનીબેન, આપની સેવાની સરવાણી અને વાણીની મધુરતાને અમે સૌ આદરપૂર્વક નમન કરીએ છીએ. આપનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને આપનું માર્ગદર્શન અમને હંમેશા મળતું રહે તેવી કુદરતને પ્રાર્થના. અને આકાશવાણીના 100 વર્ષની જયારે ઉજવણી કરીએ ત્યારે પણ આપ અમારી સાથે હો એવી શુભેચ્છાઓ. હું એવી રીતે આપું છું બધાને સંદેશો કે 90 વર્ષ આકાશવાણી થયા, મને 92 વર્ષ થયા છે, એટલે હું એવી શુભેચ્છા આપું છું કે આકાશવાણી વર્ષો વર્ષ આ જ રીતે પ્રગતિ કરે અને મારા જેવા અનેક શ્રોતાઓ મળે આકાશવાણીને, અને મારા જેવા ન્યૂઝ રીડર, એનાઉન્સર કાયમ થતા રહે અને એ લોકો સરસ કામ કરતા રહે. નલિનીબેન, ખૂબ જ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્રણામ. નમસ્તે. શબ્દોમાં મહેકતી યાદો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા અને સમાચાર વાચક નલિની શાહની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.